મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, 17મા હપ્તા અંતર્ગત સૌથી મોટું અપડેટ આવ્યું છે। તો મિત્રો, જે 17મો હપ્તો કોના ખાતાની અંદર આવશે, ક્યારે આવશે, એની સંપૂર્ણ વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો મોટી ઘણી જુદી જુદી યોજનાઓ ચલાવે છે। આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય દરેક જરૂરિયાત અને ગરીબ વર્ગના લાભ આપવાનો છે। તો આ કેટેગરીને એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। તો પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજના આગામી હપ્તો એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો દરેક વ્યક્તિ એની તારીખ જાણવા માગતા હશે કે જે 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે। તો અત્યાર સુધી લાયક ખેડૂતોને આ યોજના અંતર્ગત 16 હપ્તા મળ્યા છે, જે 28 ફેબ્રુઆરીએ 9 કરોડ ખેડૂતોના ખાતાની અંદર 16મો હપ્તો જારી કરવામાં આવ્યો છે, જે ડીબીટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો, વધુમાં છે કે 17મા હપ્તાની રાહ જોઈ રહેલા દરેક વ્યક્તિઓ આ યોજનાનો દરેક હપ્તો 4 મહિને પછી આપવામાં આવે છે। આવી સ્થિતિમાં ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડ્યો હતો, તો 17મો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પણ મિત્રો મળતી માહિતી અનુસાર તમને 17મો હપ્તો જૂન મહિનાની અંદર મળી શકે છે। જ્યારે પણ પીએમ કિસાન યોજના હેઠળ કોઈ હપ્તો બહાર પાડવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ માહિતી યોજનાની સત્તાવાર વેબસાઇટ પોર્ટલ pmkisan.gov.in પર આપવામાં આવે છે। તો આવી સ્થિતિમાં આપણે જાણીએ કે તારીખ બાકીની માહિતી પણ ત્યાં તમે ચકાસી શકો છો। તો મિત્રો, હપ્તો મેળવવા માટે જરૂરી કામ શું કરવું પડશે? તો KYC કરાવવું જરૂરી છે, નહીં તો હપ્તો અટકશે। જો હપ્તો લાભ મેળવવા માગો છો તો જમીન ચકાસણી કરાવી લેવી જોઈશે અને તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતાની સાથે લિંક કરવાનું રહેશે। તો આટલી જ માહિતી તમારે સૌથી મોટી રહેશે અને તમારો 17મો હપ્તો જૂન મહિનાની અંદર તમારા ખાતાની અંદર ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરી શકે છે। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।